મશીને તમે રોજ બેસો છો પણ એટલા તૈયાર થઈને આજે બેઠા એનું રહસ્ય શું છે? એનું રહસ્ય ઈ છે કે આજે મારે કાનુડાને મળવા જવાનું છે. શું વાત છે! કાનુડાને મળવા જાવ એટલે રાધા તો તૈયાર થઈને જ જાય. સાચી વાત છે. ઝુમકા ને સાડી ને બધું કમ્પ્લીટ તૈયાર થઈને દ્વારકા જવાનું છે. અને દ્વારકા જવાની મને એટલી ઈચ્છા હોય. પૂનમ છે એટલે આપણે પૂનમ ભરવા છે. જઈએ છીએ. હા. અને આ વખતે મને એમ હતું કે નહીં નીકળાય, પણ દ્વારકાધીશની ઈચ્છા હોય એટલે ગમે તે આપણે નીકળી શકીએ છીએ. બરાબર ને? સાચી વાત, એકદમ સાચી વાત છે. ને તમે થોડીક વાર હજી તમે તૈયાર થતા હતા ત્યાં મેં કીધું થોડુંક હું સીવી લઉં. બરાબર. ત્યારે એટલો સમયનો સદુપયોગ. અત્યારે સમયનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. હા. કેમ કે સમય અત્યારે એટલો ફાસ્ટ ચાલે છે, જો સમયની સાથે તમે ન ચાલે તો પાછળ રહી જાઓ. એટલે સમયનો સદુપયોગ કરી લેવાનો. જો એનું ઉદાહરણ તમે અહીંયા જોઈ જ શકો છો કે નહીં તો દ્વારકા જવાનું હોય તો અત્યારે મશીને થોડા બેસે તોય જો બેસી ગયા છે મશીન જ તે. અને આજે ફક્ત અમે બંને જઈએ છીએ કેમ કે આજે પૂનમ છે એટલે છોકરાઓને આજે કોઈને લઈને જય દ્વારકાધીશ, છોકરાઓને કે બાને કોઈને આજ નથી લઈ જાય કેમ કે ભીડ બહુ હોય. અને વિહાને જો અહીંયા વિહાન જય દ્વારકાધીશ એટલે એ માની ગયો તરત જ કે ભાઈ ચાલો તમે જઈ આવો તમ તારે, અમે ઘરે રહેશું એમ. તો ચાલો હવે આપણે જલ્દી દ્વારકા જઈએ. જય દ્વારકાધીશ.